કાંઈ વાંધો નહીં, તમે છોકરાઓને અંગ્રેજી ભણાવો એના કાંઈ વાંધો નથી, પણ અંગ્રેજી બનાવો નહીં, કારણ કે અંગ્રેજ બનાવવા એ મહાપાપનું કામ છે. અને આપણી સંસ્કૃતિ, વિરાસત અને આપણી ભાષા, ગુજરાતી ભાષાને તમે જુઓ, અંગ્રેજી ભણેલાને પૂછજો કરહડો કેને કહેવાય, ભીત કેને કહેવાય? ભીત એટલે દિવાલ, કરહડો એટલે દિવાલ. આ આપણી તળપદી ભાષા છે. આપણી ભાષામાં એટલું બધું પ્રભુત્વ અને વૈવિધતા છે કે તમે મામાની વહુને મામી જ કહેવાય, કાકાની વહુને કાકી જ કહેવાય, માની બેનને માસી જ કહેવાય, બાપના ભાઈને કાકો જ કહેવાય. આ આપણી ગુજરાતી ભાષાની વિવિધતા છે. અને તમે અંગ્રેજીમાં બધાયને આંટીને અંકલ કહી દો એટલે પૂરું, એમાં કાંઈ વર્તારો જ નહીં. આ ભાષા છે ને ખૂબ ટોસડી ભાષા છે. અને આપણી ભાષા છે ને એની અંદર માન, મર્યાદા, મોભો, સંસ્કાર, સંસ્કૃતિ અને તમારું જીવન અને તમારી વ્યવહારિકતા ધબકી ઉઠે. મહેમાન ઘીરે આવે તો આવો કહેવાય. આવો એટલે એનો અર્થ આવોની પાછળ ભાઈ લગાડો, આવો ભાઈ, આવો સાહેબ, તો એનું સામે મહેમાન આવ્યો હોય ને એની છાતી ગદગદ થવા માંડે અને એ ફૂલાઈને પોરો હાલવા માંડે ને એને એમ થાય કે હા 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 મને માન મળ્યું. પણ અંગ્રેજીમાં એને શું કહેવાય? ખાલી વેલકમ, આવો, બસ પૂરું. વેલકમ, વેલકમ એટલે આવો ન થાય, એનો અર્થ તો બીજો થાય. આપણી જે ભાષા છે ને એ ભાષામાં આપણી અડધી સંસ્કૃતિ છુપાયેલી છે. આપણે એમ કોક કેમ ક્યાંક ભાઈ બહુ હુરાતન છેડ્યું, એને અંગ્રેજીમાં શું કહેવાય? હુરાતનને કાંઈ ન કહેવાય. એવી જ ભાષા કેટલી બધી ભાષા છે. પાથરો, દોહરવો, રેઢું. રેઢું એટલે શું થાય અંગ્રેજીમાં? કાંઈ થાય જ નહીં. એટલે અંગ્રેજી ભણો એનો વાંધો નથી, જ્યાં જરૂર હોય ત્યાં વાપરો. પણ આપણે અંગ્રેજી ભણીને પછી બિચારા મા બાપ વાડીએ કામ કરતા હોય ને એને આવીને અંગ્રેજીમાં બોલી, એનો કોઈ અર્થ નથી. એ તો બુદ્ધિનું પ્રદર્શન છે. અંગ્રેજી જેને આવડતી હોય, જ્યાં તમારી જરૂરિયાત હોય. હું પણ અંગ્રેજી બોલું છું. અંગ્રેજી બોલું છું એનો મતલબ એવો નથી કે હું અંગ્રેજી સૌ, પણ અંગ્રેજીની જ્યાં જરૂર હોય, ક્યાંય આપણી ભાષા સામેવાળો ન સમજતો હોય તો ત્યાં અંગ્રેજી વાપરવી જોઈએ. બાકી આપણે ક્યાંક એવું તો નથી કરતા ને આપણે વૃદ્ધાશ્રમમાં જવાની તૈયારી કરતા હોય. કારણ કે બહુ ભણેલા છે ને, હું તો આમ ભણેલા કોઈ ખોટું ન લગાડતા, પણ વૃદ્ધાશ્રમમાં જેટલા મા બાપ છે ને એમાંથી 98% એવા માણસોના છે જે વધારે ભણેલા છે ને એવા માણસોના. એટલે ભણતર છે ને એ આપણો સત્યાનાશ ન કરી નાખે ને, આપણી સંસ્કૃતિનો સત્યાનાશ, એનું પણ ધ્યાન રાખવું એ પણ આપણી જવાબદારી છે.